મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને વરસાદ મસ્ત આવે. વ્યૂ જોવો ખાલી. હવે આમાં વરસાદમાં બહાર જવા નહીં દે વરસાદ લગભગ આજ તો ક્યાંય. વરસાદ સારો એવો આવે છે. જોઈએ હાલો નાસ્તો કરીને નીચે પુલમાં નાવા જાય, પછી વરસાદ રહે તો કાંઈક બહાર નીકળીએ, ત્યાં સુધી રૂમમાં પડ્યા રહી. તો આ છે પુલ પાસે ફિશ ટેન્ક. અત્યારે બધી માછલીઓ મસ્ત બહાર નીકળી છે. કાલ તો એક બી દેખાતી નહોતી, આજે જોવા મળી છે મસ્ત બધી. મસ્ત સ્વિમિંગ પુલમાં નાહીને પછી પાછા નાહ્યા ને નાહીને નીકળી ગયા છીએ બહાર. અને અત્યારે હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે બધે જ વરસાદ છે, ક્યાંય બહાર નીકળ્યા જેવું નથી. તોય અમે બહાર આવ્યા છીએ. અત્યારે દીવ ફોર્ટ ઉપર આવ્યા છીએ, પણ ફોર્ટ તો ચાલુ જ છે, પણ હવે પલરીને તો કેમ આપણે ફરવું, એટલે હવે અમે અંદર જવાની ઈચ્છા છે નહીં, છતાં જો વરસાદ રહીએ તો કાંઈ કરશું. અને અત્યારે પાછો દીવ ફોર્ટ ઉપર ભારે વરસાદ છે. આમ સારો એવો વરસાદ હોય તો અહીંયા અત્યારે દીવ ફોર્ટ ઉપર છે. આમ સિટીમાં અમને એટલો બધો વરસાદ લાગતો નહોતો, તો અહીંયા આવ્યો તો અહીંયા તો વરસાદ વધી ગયો. તો હવે આમાં જવું એ કઈ રીતે? હવે કેન્સલ કર્યું છે જવાનું. તો જોઈએ બપોર સુધીમાં વરસાદ રહીએ તો ઠીક છે, નહીંતર આજનો દિવસ તો આપણો બગડશે એવું લાગે છે, કારણ કે વરસાદ કન્ટિન્યુઅસલી રાતનો એમ નામ સતત ચાલુ છે, એક સેકન્ડ વાર રહ્યો નથી. જોઈએ હવે જેવી દ્વારકા વાળાની ઈચ્છા, બીજું શું હોય. ફાઇનલી વરસાદ ધીમો પડ્યો તો આપણે કિલ્લામાં એન્ટ્રી લઈ લીધી છે. 100 રૂપિયા ટિકિટ છે ભાઈ. પહેલાં આવતા તો અહીંયા મફત આવીને વયા જતા. આ છે દીવની પાણી કોઠા જેલ. જે લોકોને કાળા પાણીની સજા કરવામાં આવતી એ લોકોને દીવની જેલમાં રાખવામાં આવતા. 2013 પહેલાં આ જેલ ચાલુ હતી, 2013 પછી સદંતર બંધ છે. અને લગભગ આ જેલ 472 વર્ષ જૂની છે. જય દેવગનનું કયામત મૂવીનું શૂટિંગ આ જેલની અંદર થયું હતું. હવે અત્યારે તો આપણે જોવી હોય તો બસ કિલ્લા ઉપરથી આપણે બારોબારનો નજારો જોઈ શકીએ, બાકી અંદર તો જવાની પરમિટ છે નહીં. રાખી કોઈને બાજુ હોય તો લઈ જાજો. અહીંથી 5 છે, એમ તો ઘણી છે પણ અહીંયા 5 રાખી છે. આખા કિલ્લામાં તો કેટલી રાખેલી છે. હવે રિનોવેશન કરીને રાખ્યું, ઓરિજિનલ હે નહીં કઈ હવે તોપનું. કિલ્લાની અંદર સાઈડ ગાર્ડન જેવું છે મસ્ત. શું હોય તો ખબર નથી. પેલી બાજુ લખેલું છે, ત્યાં જોઈ શું છે ને શું રહસ્ય છે આનું. છે મસ્ત કિલ્લા પાસે. બીચનો અવાજ જોરદાર આવે છે. અહીંયા ઘણા મૂવીનું શૂટિંગ થયું છે આ કિલ્લા ઉપર. અહીંયા ઘણી બધી તોપું છે. ઓરિજિનલ તોપ હોય એવું મને લાગતું નથી. હતી પહેલાં, બહુ ટાઈમ પહેલાં ઓરિજિનલ તોપ હતી. અત્યારે તો આ રિનોવેટ કરેલી તોપું છે. કોરેકા દીપઘર લાઇટ હાઉસ જેવું છે. કોરેકા દીપઘર લખ્યું છે, નાનું એવું લાઇટ હાઉસ જેવું છે. અને અહીંયા બધી તોપ રાખેલી છે. અહીંથી ડાયરેક્ટ બીચ દેખાશે. આપણે નજીક જઈ
જોઈએ. આ હા હા, બીચ બીચ, ખાલી બીચનો માહોલ જોઈ લો. તો આપણે અત્યારે છીએ સર્કિટ હાઉસમાં, કિલ્લાની અંદર જ ત્યાં સર્કિટ હાઉસ. અહીંથી પૂરેપૂરો કિલ્લો દેખાય છે. મસ્ત કિલ્લો બહુ મોટો છે એમ તો. આપણે વરસાદમાં પૂરા પલળી ગયા છે. આમ જોરદાર મજા આવે એવો વ્યૂ છે. અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે. દરિયો થઈ ગયો ફૂલ તોફાન એમ. જોવાની એક નંબર મજા આવે એવું છે. પણ અત્યારે ચાલુ વરસાદ છે એના હિસાબે અહીંયા બેસાય એવું ક્યાંય છે નહીં. બાકી જોરદાર વ્યૂ આવે છે. ને પેલી સાઈડ આપણે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. તાકાત વાળો વ્યૂ છે એમ. એકદમ આમ મજા આવી જાય ખરેખર. હવે આપણે અત્યારે આવ્યા છીએ હેરિટેજ વોકવે. શું હોય ખબર નથી, ઉપર જઈ જોઈ હેરિટેજ વોકવે છે શું. આપણે પહેલી વાર તો આ છે આપણે હેરિટેજ વોકવે. વોકિંગ કરવા માટે છે. દૂર સુધી તો જવું નથી, ખાલી આપણે જોવા આવ્યા હતા હેરિટેજ વોકવે શું છે. બસ કાંઈ છે નહીં, એમ વોકિંગ માટેની જગ્યા છે. રાતે આવ્યો હોય તો મજા આવે એવું છે. એક નંબર નજારો છે. અહીંથી બીચનો નજારો જોવો તમે ખાલી. મસ્ત મજા આવે બીચ છે. આપને બીચથી એટલો લગાવ છે ને, આપણે મોસ્ટ ઓફ ફરવા જવાની જગ્યા હોય ને તો આપણે બીચ ઉપર જ જઈએ છીએ. એક આમ સુકૂન મળે બીચ ઉપર, શાંતિથી બેસો ને તો મજા જ આવે એમ. કાલે રાતે અમે જલંધર બીચ ઉપર ગયા હતા તો ત્યાં જ બેઠા રહ્યા. તો અમે ત્યાં ને ત્યાં 12 વગાડી નાખ્યા અને ત્યાં ને ત્યાં બેઠા રહ્યા. એટલે આમ સુકૂન મળતું હતું, મજા આવતી હતી. તો આપણે બને ને ત્યાં સુધી બીચવાળી જગ્યા હોય એ વધારે સિલેક્ટ કરીએ છીએ. જોઈએ આગળ. તો આ છે હેરિટેજ વોકવે. બસ વોકવે એટલે મીન્સ કે હશે દૂર સુધી, હજી ખબર નથી કેટલું દૂર હોય. અને આપણે જવું નથી, એક વોકવેની વોકિંગ માટેનું છે, બીજું કાંઈ છે નહીં. તો ચાલો આપણે હવે બીજી જગ્યા જઈ. વરસાદના હિસાબે આજે ક્યાંય વધારે જવાય એવું છે નહીં, તોય આપણે વરસાદમાં રખડીએ છીએ. એન્જોય કરવા આવ્યા છીએ તો એન્જોય તો કરવું ને ભાઈ. વરસાદ હોય તો શું થઈ ગયું. ને એટલો બધો કાંઈ ખાસ વરસાદ છે નહીં કે આપણે બહાર ન નીકળી શકીએ. એક છે કે બીચમાં ક્યાંય અત્યારે જવા જેવું છે નહીં. બધી બીચ બંધ છે, ક્યાંય ઉતરાય એવું છે નહીં એક બી બીચમાં. કારણ કે અત્યારે એટમોસ્ફિયર બહુ જ ખરાબ છે. અને કાલ રાતનો દીવમાં કન્ટિન્યુઅસલી વરસાદ ચાલુ છે. હજી રહ્યો નથી, ધીમો ધીમો ચાલુ જ છે. એના હિસાબે બીચમાં ક્યાંય ઉતરાય એવું છે નહીં. તો બીચમાં ક્યાંય ઉતરા નથી આપણે. એટલે જોઈએ હવે આગળ. એક્ઝેક્ટ 3 વર્ષ પછી અત્યારે દીવ આવું છું. 2022માં આવ્યા હતા 17 તારીખે, અને આજે 2025માં 17 તારીખે આપણે દીવમાં આવ્યા છીએ. ત્યારે બીજા ફ્રેન્ડ હતા, અત્યારે બીજા ફ્રેન્ડ છે. મજા આવી. હવે આજનો લાસ્ટ ડે છે આપણો, 3જો દિવસ છે. પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો એના હિસાબે આપણે ક્યાંય ગયા નથી. તો કંટાળો આવતો હતો તો આપણે ઘોઘલા બીચ ઉપર આવ્યા ફરવા માટે. અને હમણાં આટો મારીને હવે ઘર સાઈડ નીકળી જવું છે બસ. તો ઘોઘલા બીચે આપણે બીચ ઉપર ઉતર્યા છીએ. એકય બીચમાં તો ગયા નથી, પણ અહીંયા આવ્યા છીએ. અહીંયા કોઈ કાંઈ કહેતું નથી એટલે, પણ આપણે કાંઈ નાવા ધોવાનું થતું નથી, અંદર જવાનું નથી. અહીંયા એમ જ છે. જો સિટી મારી દીધી. હાલો ભાગો. હાલો તો ફાઇનલી આપણે ઘર તરફ પાછા વળી ગયા છીએ. દીવને ટાટા બાય બાય કરી દઈ.
દીવથી આપણે રિટર્ન થઈ ગયા છીએ અને ગીરમાં જામવાળા વોટરફોલ જોવો તો એટલે ગીરમાં આવ્યા છીએ. બધા વરસાદમાં બહાર ના નીકળે અને આપણે વરસાદમાં ફરવા નીકળી ગયા છીએ. સાચી મજા વરસાદ ચાલુ હોય ત્યારે જ આવે રખડવાની. જે આવા રસ્તા છે આવી રીતે ખીણુંમાંથી જવાનું છે. આવો નજારો જોવો હોય ને તો ગીરમાં આવવું પડે વાલા. એ ચાલુ વરસાદે આવો એટલે કંઈક મજા જ આવ્યા રાખે. જામવાળા વોટરફોલ ગીરમાં આવ્યું છે. ગીર આવો તો પહેલાં અહીંયા આવજો. તો અત્યારે આપણે જુનાગઢ ભવનાથમાં આવ્યા છીએ ટી પોસ્ટે. હવે આપણે ચા પાણી પીને પાછા રાજકોટ તરફ રવાના થઈ. હવે થાકી ગયા છીએ. હવે બસ આ એક છેલ્લો હોલ લેવાનો હતો પછી ડાયરેક્ટ હવે રાજકોટ.